આ બાજુ દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો છે. અન્ય દેવ કન્યાઓને આમંત્રણ છે, પરંતુ શિવજીને જ નથી. સતી કહે, તમારા સસરાજીનો મોટો યજ્ઞ કરી રહ્યા છે, અને આપણે પણ ચાલો એમાં જઈએ. શિવજીને સાસરાનું નામ સાંભળી કંટાળો ચડે છે, અને સતી કહે, તેમ તમે કેવા નિષ્ઠુર છો. આમ ધ્યાનમાંથી કોઈક વાર તો ઊંચાઓ ને આપણે પણ ત્યાં જઈ આવીએ. નાથ, તમને બધું જ્ઞાન છે, પણ વ્યવહારનું જ્ઞાન બરાબર નથી. આપણે કોઈને ત્યાં ન જઈએ તો આપણે ત્યાં કોણ આવે? 24 કલાક ધ્યાનમાં, અને તે પણ કૈલાસમાં જ કંટાળી નથી જતા શું? શિવજી ત્યારે બોલે છે કે બહુ સારું, કોઈ ના આવે તો કાંઈ નહીં, આપણે શાંતિથી ધ્યાનમાં રાખી જશું. સતીજી વધુ ઉશ્કેર રહ્યા છે કે તમે કન્યા થાવ તો ખબર પડે કે કન્યાને લગ્ન પછી પિયર જવાથી કેવું સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે, અને દુરાગ્રહ કરે છે કે તમારે આવવું જ પડશે. શિવજી કહે છે કે તારા પિતાએ મારું અપમાન કર્યું છે, અને મારી હાજરી તેમને પસંદ નથી, તેથી ત્યાં જવામાં સાર નથી. સતીજીના બહુ દુરાગ્રહથી અને પિતૃસ્નેહ અને અતિ નિષ્ઠાની ખેંચતાણમાં બિચારા ભોળવાયા છે. સતીજીને ખ્યાલ આવ્યો છે કે ગેરહાજરીથી આ વેર વધુ જાહેર થશે, કે સસરા જમાઈને અણબનાવ છે. તેથી તેમણે દુરાગ્રહ ચાલુ રાખ્યો. છેવટે કંટાળીને સતીજી એકલા જ ચાલ્યા છે, અને શિવજી સમજ્યા છે કે હવે આ પાછી આવવાની નથી, પણ ભલે જાય, પણ એકલા જાય તે યોગ્ય નથી. તેથી શિવગણોને આજ્ઞા કરી છે કે તમે પણ સાથે જાઓ, અને સતીની બધી વસ્તુઓ શિવગણો લઈને ચાલ્યા છે. યજ્ઞમાં પહોંચતા જ આદિશક્તિ જગદંબા દક્ષને વંદન કરે છે, પણ દક્ષ મુખ ફેરવી લે છે, આમ વારંવાર કરે છે, અને તે જુએ છે કે શંકરને સાચે જ યજ્ઞ ભાગ આપેલ નથી, અને હવે સતીને પતિનું અપમાન જોતા આક્રોશ ચડે છે કે અહીં મારો અને મારા પતિનો સ્વીકાર નથી. જો પાછી જઈશ તો શંકર તો ઘણા ઉદાર અને ભોળા છે, તે તો મારો સ્વીકાર કરશે જ, પરંતુ આ શિવજીનું અપમાન તેમનાથી સહન થયું નથી. તેમના શરીરમાંથી 13 શ્લોક દ્વારા ક્રોધાગ્નિ પ્રગટ્યો છે, અને દક્ષને કહે છે, અરે તમારા જેવા વિષયી શિવ તત્વને શું જાણે? જે શરીરને આત્મા ગણે છે તે શિવ તત્વને શું જાણે? મોટા મોટા દેવો પણ શંકરના ચરણમાં આશ્રય લે છે. શિવ કૃપા વગર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સતી ક્રોધમાં શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિત થયા છે, અને શરીર બળવા લાગ્યું છે, અને જગદંબાનું અપમાન થયું, અને હવે દક્ષનું કલ્યાણ નથી. આ જોઈને નારદજી ચિંતાતુર થઈ કૈલાસ આવીને શંકર ભગવાનને ધ્યાનમાં બેઠેલા જોવે છે, અને વિચારે છે કે આ તે વળી કેવા ભોળા પતિ છે. એ સતીજીએ શરીર બાળી દીધું, પણ આને તો કઈ દુઃખ જ થતું નથી. નારદજી પણ ખુદ રડ્યા છે. શિવજી ધ્યાનમાંથી બહાર આવે છે, અને નારદજી કહે કે તમે આ લોકોને સજા કરો. શિવજી કહે, મારે કોઈને સજા કરવી નથી. ગંગાજીને માથે રાખે તેને ક્રોધ આવે ક્યાંથી? બોલો, ધીરજ છે ને? અહીં કામ ક્રોધને તો ઓગાળીને જ પી ગયા છે, પરંતુ બહુ સરળ થઈએ તો લોકો જગતમાં મૂર્ખામાં ખપાવે છે, અને દુર્બળ પણ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગણોને પણ ત્યાં ઘણો એવો માર પડ્યો છે, ત્યારે બીજાની દયા ખાતર ક્રોધ ચડ્યો છે, તેને પુણ્ય પ્રકોપ કહે છે. પોતાના સ્વાર્થ ખાતર ઝઘડે તેને ક્રોધ કહે છે. હવે તેમની જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. શંકરે તેને આજ્ઞા કરી છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો યજમાન સહિત તું નાશ કર. વીરભદ્રે આવીને આજ્ઞાનું પાલન કર્યું છે. યજ્ઞ ભૂમિ સ્મશાન ભૂમિ બનાવી છે. યજ્ઞનો વિધ્વંસ થયો છે. દક્ષને પકડીને મસ્તકને ગામ્યું છે. ત્યારે દેવો પણ ગભરાયા છે. ત્રીજું લોચન ખાસ ખોલતા નથી શિવજી, પણ જ્યારે ખોલે છે ત્યારે ફટકાબાજી એવી જોવા જેવી હોય છે. ફિલ્ડરો અને પ્રેક્ષકોના હાંચા ગગડી જાય છે. દેવો દોડીને બ્રહ્માજી પાસે ગયા છે, અને બ્રહ્માજીને થર્ડ અમ્પાયર થયા છે, અને કહ્યું છે કે જાઓ બધા શિવજીની પાસે ક્ષમા માંગો. પણ જાય કોણ? દેવો કહે છે કે અમારી એકલા જવાની હિંમત નથી, તમે આમાં ભેગા હાલો, ફટકારી દે અમને પાછા, માટે આપ પણ અમારી સાથે ચાલો. શંકર ભગવાનની કૃપા વગર સિદ્ધિ મળતી નથી. બધા દેવો બ્રહ્માજી સહિત કૈલાસમાં આવી સદા શિવને પ્રણામ કરે છે, અને કહે છે કે શિવજી તમારું ત્રીજું લોચન મહેરબાની કરીને બંધ કરો. યજ્ઞને ઉત્પન્ન કરનાર અને વિધ્વંસ કરનાર બધું જ આપ જ છો. યજ્ઞ હવે પરિપૂર્ણ થાય તેવી કૃપા કરો, અને તમો પણ ત્યાં યજ્ઞમાં પધારો. દક્ષના ધડને બોકડાનું અજનું માથું ચડાવાય છે. શિવજી ત્રીજું લોચન બંધ કરી હવે ચારે બાજુ જુએ છે કે ફટકાબાજી કેવી કરી છે, પરંતુ તેમને જોઈને ઘણું દુઃખ થાય છે. વીરભદ્રને પણ માફી માંગે છે કે નોન સ્ટ્રાઇકર એન્ડ ઉપરથી પણ તેણે પણ ઘણી ફટકાબાજી કરી હતી.
શિવજી ભોળા પણ તેટલા જ છે. જાણે કે ત્યાં બન્યું જ નથી, તેમ આમંત્રણ સ્વીકારી લીધું છે અને બધાની સાથે ચાલ્યા છે. દક્ષને પણ પરબ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હવે દક્ષ શિવ સ્તુતિ કરે છે અને શિવ પૂજન કરે છે. પછી દક્ષ કહે છે કે મારી પુત્રી સતીના દર્શન કરાવો. શિવજી ત્યારે જગદંબાને પૂછે છે કે તમારે અહીં બહાર આવવું છે? ત્યારે માતાજીએ ના પાડી છે. શિવ પૂજનથી શ્રી કૃષ્ણ ભગવાન પછી પ્રગટ થયા અને ત્યારબાદ સફળતાપૂર્વક યજ્ઞ પરિપૂર્ણ થયો. મૈત્રીજી કહે છે કે આપણે ધ્રુવાખ્યાનની કથા સાંભળીએ. મનુ મહારાજને પ્રિયવત અને ઉત્તાનપાદ નામે બે પુત્રો હતા. ઉત્તાનપાદની સુરુચિ અને સુનીતિ નામે બે રાણીઓ હતી. સુરુચિને ઉત્તમ અને સુનીતિને ધ્રુવ નામે પુત્રો હતા. રાજા ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં પ્રેમથી રમાડે છે ત્યારે બાળક ધ્રુવ રમતો રમતો ત્યાં આવ્યો છે. ધ્રુવને પણ રાજાના ખોળામાં બેસવાનું મન થયું. ધ્રુવને પણ ખોળામાં બેસાડવાનું એને મન થાય છે, પરંતુ તે સુરુચિને ગમ્યું નથી. તેથી ધ્રુવ કેટલી આજીજી કરે છે પણ તે મોઢું ફેરવી લે છે. ધ્રુવ આશાભેર આવ્યો હતો કે બે હાથ પહોળા કરી પિતાને કરગરે છે ત્યારે સુરુચિએ તિરસ્કાર કર્યો કે તું નીકળી જા, તું દાસી પુત્ર છે. સુનીતિ તો દાસી છે. ઉત્તમનો જ તે હક છે અને તે જ આગળ જતા રાજા થશે. રાજાની ગોદમાં બેસવું હોય તો વનમાં જઈને તપ કર અને ભગવાનનું વરદાન મેળવ કે મારા પેટે તું જન્મી લે અને ત્યારબાદ વરદાન લઈ આવ અને પછી જ રાજાની ગોદમાં બેસવાનો અધિકાર તને પ્રાપ્ત થશે. બાળક ધ્રુવ તો રડતો રડતો માતા સુનીતિ પાસે ગયો છે. ત્યારે સુનીતિનું હૃદય ચિરાયું છે. ધ્રુવ માને છે, માને કહે છે કે આપણું બંનેનું અહીં માન નથી તો આપણે બંને વનમાં જઈએ. પણ સુનીતિ કહે છે કે બેટા હું તો આવી શકું તેમ નથી, પણ જેણે ગર્ભમાં પણ તારું રક્ષણ કર્યું છે તે જ તારું વનમાં પણ રક્ષણ કરશે. તે સમયે માત્ર 5 જ વર્ષની ઉંમરમાં ધ્રુવ વનમાં જાય છે. રસ્તામાં નારદજીનો ભેટો થાય છે. તેમણે તેમને મધુવનમાં તપ કરવા કહ્યું અને જાપનો મંત્ર આપ્યો. વિધિ શીખવી 6 મહિના સુધી ધ્રુવે આકરું તપ કર્યું છે. ભગવાને તેથી પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા છે. જ્યારે અહીં રાજા ઉત્તાનપાદને પસ્તાવો થયો છે, તેમણે ધ્રુવની શોધ શરૂ કરી. ત્યારે નારદજીએ તેમને પણ અનુષ્ઠાન બતાવ્યા છે કે આટલું કરશો તો 6 મહિને ધ્રુવ પાછો આવશે. ધ્રુવને આત્મ સાક્ષાત્કાર થયો છે અને ત્યારબાદ તે ઘેર પાછો આવે તેનું સ્વાગત થાય છે. ધ્રુવની નમ્રતાથી હવે સુરુચિને પણ પ્રસન્ન થઈ છે અને તેના મનનો ઉભાવ દૂર થયો છે. માતા સુનીતિના આશીર્વાદ ધ્રુવે મેળવ્યા છે. ત્યારે ઉત્તમનો યક્ષો સાથેના યુદ્ધમાં તે મરણ પામ્યો છે. ત્યારે ધ્રુવે યક્ષોનો સંહાર કર્યો છે. પ્રજાનું કલ્યાણ અર્થે રાજ કર્યું છે. છેવટે અંતકાળે ભગવાનના પાર્ષદ વિમાન ધ્રુવને લેવા આવે છે. ધ્રુવ ત્યારે એક પગ મૃત્યુદેવ ઉપર અને બીજો વિમાનમાં મૂકે છે. પ્રાચીન સમયમાં રાજાઓ મોટી ઉંમરે રાજ્ય છોડી ઈશ્વરનું ધ્યાન કરવા જતા. હવે કોઈને બંગલા છોડવા ગમતા નથી અને રાજકારણમાંથી બહાર આવવું પણ ગમતું નથી. પ્રાચીન યુગમાં પુરંજન નામે રાજા હતો. તેમનો અવિજ્ઞાત નામે એક મિત્ર હતો. પુરંજનને સુખી કરવા અવિજ્ઞાત સંતાઈને ઘણા યત્નો કરતો હતો. છુપી રીતે મદદ કરે તે જ ઈશ્વર. પુરંજન જીવાત્માને સુખી બનાવવા વૃષ્ટિ કરે, અન્ન ઉત્પન્ન કરે તો પણ પુરંજનને કંઈ ખબર પડવા દે નહીં. પરંતુ પુરંજન પોતે કોને લીધે સુખી છે તે વિચાર સુદ્ધા કરતો નથી. ભગવાન કહે છે કે ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. જીવ ખાય છે અને પરમાત્મા પચાવે છે. પેટમાં મણિપુર ચક્રમાં અગ્નિ રૂપે પણ ભગવાનનો અંશ છે. પ્રભુ કહે છે તેમ સુવાનું કામ જીવાત્માનું અને રક્ષણ કરવાનું કામ મારું. આપણે ફરતા હોઈએ અને સૂઈ જઈએ પણ જોડે પેલો ડ્રાઈવર પણ સૂઈ જાય તો ભૂંડું જ થાય. તો એ શેઠિયાઓ ડ્રાઈવરોને ગણકારતા નથી અને રંજાડે છે. જીવ મુસાફર છે અને ભગવાન ડ્રાઈવર છે. પરંતુ છતાં પણ જીવાત્મા કોઈ દિવસ એમ વિચારે છે કે હું આટલો સુખી કોને લીધે છું. પુરંજન એટલે જીવાત્મા. આમ પુરંજન એક સમયે નવદ્વાર વાળી નગરીમાં દાખલ થયો છે. ત્યાં તેણે એક સુંદર સ્ત્રી જોઈ. તેઓ પુરંજનને પૂછ્યું કે તમે કોણ છો? પેલી સ્ત્રી બોલી કે હું કોણ છું તે તો જાણતી નથી, પણ હું તને જો ગમતી હોઉં તો લગ્ન કરવા તૈયાર છું. હું તને સુખી કરીશ. પુરંજને તે સુંદર સ્ત્રી જોડે લગ્ન કર્યા અને એટલો આશક્ત થયો કે તેને 1100 પુત્રો થયા. પેલી સ્ત્રી બીજી કોઈ નહીં પણ પુરંજની હતી
11 ઇન્દ્રિયોનું સુખ ભોગવવાનો સંકલ્પ એ જ 1100 પુત્રો. બુદ્ધિના આવા ભૌતિક ઇન્દ્રિય સુખ જીવાત્માને અંતે બહુ જ રડાવે છે. ઘણા વર્ષો સુખ ભોગવી પુરંજનને કામદેવની કન્યા જરા મળે છે. તેને કોઈ પરણતું નથી, પણ પુરંજને જરા ઢીલું છોડ્યું તો પણ તેની અનિચ્છા છતાં જરા તેને વળગે છે અને છેવટે પુરંજન દુઃખી થાય છે. ભોગ ભોગવીએ તો ગળપણ જલ્દી આવે છે. બ્રહ્મચારીને વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી. વાસના પ્રમાણે જીવને ખોળિયું મળે છે. સ્ત્રીમાં અતિ વાસના હોવાથી પુરંજન અંતે શરીર છોડતા બીજા જન્મમાં વિદર્ભ નગરીમાં કન્યા તરીકે જન્મ્યો છે. આજના પુરુષોને તેથી આ ખાસ સાવધાન થવું કે કોઈ સ્ત્રીનું જીવનભર અને છેવટે અંતકાળ સ્મરણ કરશો નહીં, અન્યથા બીજો જન્મ સ્ત્રીનો જ મળશે. એટલું જ નહીં, કોઈ પતિ થશે નહીં ને કોઈ પુત્ર પણ થશે નહીં. વિદર્ભના એક બ્રાહ્મણને ઘેર દર્ભનો વિશેષ ઉપયોગ થાય છે. ત્યાં પુરંજન કન્યા રૂપે જન્મ્યો છે. મર્યાદા ધર્મનું પાલન કરતા દ્રવિડ દેશના પાંડ્ય રાજા સાથે તેના લગ્ન થયા છે. સત્કર્મ કરતા ચિત્ત શુદ્ધિ થઈ ત્યારે આમ બન્યું. દક્ષિણ ભારતનો દ્રવિડ તે જ ભક્તિનું પિયર છે. પૂર્વજન્મ પ્રારબ્ધ ભોગથી જ આ સ્થૂળ શરીરથી પૂરું કરવાનું છે. હા, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જવાય તેવું સાત્વિક, સદાચારી અને ભક્તિમય જીવન ગાળો. પૃથુ રાજાના વંશમાં પ્રાચીન બહિર રાજાને ત્યાં પ્રચેતાઓનો જન્મ થયો છે. તેઓ 10 ભાઈઓ હતા. રૂપે રંગે સરખા હોવાથી પ્રચેતા તરીકે ઓળખાયા છે. તેમણે કચ્છમાં નારાયણ સરોવરમાં તેઓ આવ્યા છે, જેની પાસે શિવજીનું સુંદર લિંગ છે. ત્યાં પ્રચેતાઓને નારદજીએ રુદ્ર ગીતનો ઉપદેશ આપ્યો છે કે તપ કરો અને તપ વિના સિદ્ધિ થતી નથી. ધ્યાન કે તપ ન કરે તેનું પતન થાય છે. તપથી ઉલટું થાય તે પતન. ગૃહસ્થાશ્રમમાં માણસ ભરણ પોષણ માટે નોકરી ધંધો કરે અને થોડો આરામ કરે તે યોગ્ય છે, પરંતુ તેની સાથે થોડું તપ, ધ્યાન અને ભક્તિ જપ પણ કરવા જોઈએ. તપથી પ્રસન્ન થતા નારાયણ ભગવાને પ્રચેતાઓને લગ્ન કરવાની આજ્ઞા આપી. દરેક પ્રચેતા ભાઈઓએ લગ્ન કર્યા. દરેકને ત્યાં પાછો પુત્ર એક થયો છે. વળી સમય જતા યાદ આવ્યું કે તપ થયું નથી, તેથી ફરી નારાયણ સરોવરને કિનારે આવ્યા અને નારદજીને પ્રાર્થના કરી છે. ત્યાં તો સંસારમાં વિલાસી થયા હતા. ભૂલ થઈ ગઈ હતી. જ્ઞાનનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સ્મરણ થતું નથી. કૃપા કરી શિવજી અને તમોએ આપેલો ઉપદેશ અમને ફરીથી આપો. ત્યારે આ ચતુર્થ સ્કંદમાં નારદજીએ ઉપદેશ આપ્યો છે કે સર્વ જીવો ઉપર દયા રાખવી અને જે સમયે જે મળે તેમાં સંતોષ માનવો અને સર્વે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો અને ભજન, કીર્તન, તપ ચોક્કસ કરવું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમે રોજના 3 કલાક મારી પાછળ આપો તો બાકીના 21 કલાક હું તમારું ધ્યાન રાખીશ. હે જીવાત્મા, તને પાપ કરતા અટકાવીશ. જગતને રામજી પણ રાજી કરી શક્યા નથી, તો તું મનુષ્ય શું રાજી કરી શકવાનો છે? માટે સમાજને રાજા તો સુધારી જ ન શકે, માત્ર સંત જ રાજા અને પ્રજા બંનેને સુધારી શકે. રામદાસ સ્વામી તેથી મનને બોધ આપે છે, બહુ હિંડતા શક્ય હોનાર નહીં. અર્થાત જગતને ખુશ કરવાની વૃત્તિ છોડી ઈશ્વરને રાજી કરો અને પ્રસન્ન કરો. આમ નારદજીએ ફરીથી પ્રચેતા બંધુઓને ઉપદેશ આપ્યો અને પ્રચેતાઓ આ ઉપદેશનું પાલન કરતા મોક્ષને પામ્યા છે. વિદુરજી કહે છે, આ મેં જે સાંભળ્યું તેનું મારે ચિંતન અને મનન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડ્યો છું, હું જ પુરંજન છું એમ વિચારી કથાનું આપણે બધા પણ જો મનન કરીએ તો આ પ્રચેતાઓની કથા વક્તા શ્રોતા બંનેના પાપને બાળે છે. મૈત્રેયજીની આ કથાથી વિદુરજીને પણ ચિંતન અને મનન બાદ મુક્તિ મળી છે. આમ આપણે આ ચોથા અધ્યાયની સ્કંદની સમાપ્તિ કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ